દવાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સિદ્ધપુર નજીક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 11 માસથી સેવા પ્રવૃત્તિ કરતા માની કૃપાએ યુવક ગ્રુપ દ્વારા મૌની અમાસ નિમિત્તે 1000 કિલો ખમણ અને 3000 કપ ચા વિતરણ કુબેર ભંડારી ખાતે કરવામાં આવ્યું। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તમ સેવા બદલ અભિનંદન પાઠવ્યા। ડભોઈ તરપાવતીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે અમાસના દિવસે હજારો ભક્તો દર્શને જતા હોય છે। મૌની અમાસ હોય છેલ્લા 11 અમાસથી સતત અવિરત સેવા ભાવ સાથે ભંડારા અને પ્રસાદીનું આયોજન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર નજીક માની કૃપા યુવા ગ્રુપના સંજયભાઈ ઠાકોર, જૂની માંગરોળ પ્રિતેશભાઈ ઠાકોર, સિદ્ધપુર જિગ્નેશભાઈ ઠાકોર, સિદ્ધપુર પ્રિતુલ ઠાકોર, મુકેશભાઈ ઠાકોર, જગાભાઈ ઠાકોર, ભીમપુરા સહિત આસપાસના ગામોના યુવકો મોટી સંખ્યામાં હાજર રહી સેવા પ્રવૃત્તિમાં ભાગ લે છે। મૌની અમાવસ નિમિત્તે 1000 કિલો ખમણ અને 3000 કપ ચાનું વિતરણ ભક્તોએ પ્રસાદીના રૂપે કરવામાં આવ્યું। આવી રાત ચાલતી સેવાનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા અને યુવકો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું। આવી અવિરત સેવા આગામી સમયમાં ચાલુ રહે તે માટે માર્ગદર્શન સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા। રિપોર્ટર મિત માછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। કૃપા યુવક મંડળ દ્વારા ધરમપુરી સિદ્ધપુર પાટિયા પાસે મેઇન રોડ ઉપર છેલ્લા 11 મહિનાથી અમાસના દિવસે કુબેર ભંડારીના દર્શને જતા યાત્રાળુઓને વિના મૂલ્યે નાસ્તાની એની વ્યવસ્થા રાખવામાં આવી છે। આજે પણ મૌની અમાવસ્યા છે। આજે પણ અહીંયા આવતા જતા લોકો માટે વ્યવસ્થા ગોઠવવામાં છે અને આજે આ વ્યવસ્થા મારા માર્ગદર્શન ચાલે છે એટલે એનું નિરીક્ષણ કરવા આવ્યો છું। હું આ તમામ સિદ્ધપુર, ધરમપુરી અને નાની માંગરોળના યુવાનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને કુબેર દાદાની કૃપા આ તમામ યુવાનો પર વરસતી રહે જેથી એ લોકો આ સામાજિક સેવાઓ કરતા રહે। આ તમામને ફરીવાર આભાર, અભિનંદન।